દયાળુ શિયાળ. એક જંગલ હતું. એ જંગલના રાજા એ સિંહ હતો. અને એક વખત એ આખા જંગલની પ્રજાને એટલે કે પ્રાણીઓને એક ટેકરી ઉપર બોલાવે છે અને પોતે એ બધાને કહે છે કે સાંભળો, હવે અત્યારથી હું થોડાક દિવસો માટે હું મારા ભાઈને ત્યાં જાઉં છું અને જ્યાં સુધી હું મારા ભાઈને ત્યાં જાઉં છું ત્યાં સુધી આ જંગલનું શાસન એ મારો દોસ્ત મિત્ર સંભાળશે, જેનું નામ છે શેરુ. બધા કહે છે, હા મહારાજ, તમને જેમ લાગે તે યોગ્ય. તમે જેને રાજા તરીકે નિયુક્ત કરો તેને અમે રાજા તરીકે રાખીશું અને તને રાજાનું માન આપીશું. ત્યારે બધા પ્રાણીઓ કહે છે, કશો વાંધો નહીં મહારાજ, તમે જાઓ. ત્યારે આ બધી વાતો સાંભળીને જંગલનો રાજા કહે છે કે આભાર. ત્યારે બધા જંગલના પ્રાણીઓ કહે છે કે આ તો અમારી ફરજ છે. ત્યારે સિંહ એ તેના ભાઈને ત્યાં જાય છે અને થોડા દિવસો સુધી એ તેનો મિત્ર શેરુ છે એ શાસન સંભાળે છે. એક દિવસની વાત છે, જંગલમાં એક ગેંડો એક તોફાનમાં ચડ્યો અને આમ તેમ દોડે અને લીમડા પાડવા લાગ્યો. અને તે કહે, કરે વાહ, અત્યારે તો જંગલના રાજા છે નહીં, તેમના મિત્ર છે, દોસ્ત છે, શેરુ મહારાજ છે, એટલે આપણને કંઈ બોલશે નહીં. અને પહેલી વાર આમ ઝાડવા પાડવાનું, વૃક્ષો પાડવાની મજા જ આવે છે. એમ કહી તે વધારે તોફાનમાં ચડ્યો અને સામે એક ઝાડ હતું. એ ઝાડ ઉપર એક બુલબુલ રહેતી હતી અને એક બુલબુલને એક બચ્ચું હતું ને એ બચ્ચું હતું એને કંઈક બીમારી હતી. તેથી તેના માળામાં એક ડ્રેગન ફ્રૂટ તે બુલબુલને તેનું બચ્ચું જેને કોઈ બીમારી હતી, આ બધા માળામાં બેઠી હતી બુલબુલ તેના બચ્ચા સાથે. અને આવામાં તોફાની ગેંડો એ ઝાડને ટક્કર મારે છે અને ઝાડ પરના જે માળો પડી જાય છે, માળામાંથી બુલબુલનું બચ્ચું પડી જાય છે, ડ્રેગન ફ્રૂટ પડી જાય છે અને પેલી બુલબુલ પડી જાય છે. ડ્રેગન ફ્રૂટ એ ગળતું પેલા નદીમાં પડી જાય છે, બાજુમાં તળાવ હતું એમાં પડી જાય છે. અને જે બુલબુલ હતી એના બચ્ચાને પહેલેથી ઘણું વાગેલું હતું ને પાછી તેને દર્દ થાય છે. આ બધું બુલબુલ જોવે છે ને તેને દુઃખ થાય છે. બુલબુલ કહે છે, અરે ગેંડાને આ શું કરી નાખ્યું? મારું બચ્ચું જે બીમાર છે એનો જે 15 દિવસની બીમારીની દવા હતી તે નીચે પાડી દીધી અને નીચે તો
પાડી, પરંતુ મારા જે બચ્ચાને તે ખૂબ જ નુકસાન પહોંચાડ્યું. ત્યારે તે ગેંડો કહે છે કે એમાં મારો શું વાંક? ત્યારે પેલી બુલબુલ કહે છે કે હું હમણાં જ શેરુ મહારાજ પાસે જાઉં. ત્યારે તે જાય છે, શેરુને કહે છે, અને તે જ સમયે શેરુ એ બધા પ્રાણીઓને ભેગા કરે છે અને કહે છે કે ગેંડો એક પ્રાણી છે. જ્યારે તે મસ્તીમાં આવે છે ત્યારે તે આવા જ તોફાન કરે છે, તેમાં એનો કોઈ વાંક નથી. ત્યારે પેલી બુલબુલ કહે કે પણ મારા બાળકને લાગ્યું અને તેના 15 દિવસ સુધીની જે દવા હતી એ કોણ લઈ આપશે? ત્યારે પેલો શેરુ મહારાજ કહે છે, શેરુ સિંહ હતો એ કહે છે કે એમાં તારે જવાનું, તું એની માં છે. આવાથી બધા પ્રાણીઓને નિરાશા મળે છે. પછી બીજે દિવસે શિયાળે શેરુ સિંહની પાસે જાય છે અને કહે છે કે મહારાજ, તમે તો કેટલા બુદ્ધિશાળી છો, તમે તો કેવા નિર્ણયો સાચા લો છો, મને પણ તમારો નોકર બનાવો છો. ત્યારે પેલો શેરુ કહે છે કે ચોક્કસપણે, શા માટે નહીં? ત્યારે આમ પેલો શેરુ અને તેનો નોકર શિયાળા બંને રહેવા લાગ્યા. શિયાળ એ શેરુની ખોટી વાતમાં પણ એમ કહેતો કે મહારાજ આપે સાચો નિર્ણય લીધો. એક દિવસની વાત છે, શિયાળ છે એ શેરુને કહે છે કે એક વાત કહું કે હિમાલયના પર્વત ઉપર એક એવું ફળ થાય છે કે જેને ખાવાથી અમર થઈ શકાય છે અને શક્તિશાળી બની શકાય છે. ત્યારે પેલો શેરુ કહે છે કે હું તે લાવું અને લઈ ખાઈશ. પણ ત્યારે પેલો જે શિયાળ એ કહે છે કે તે ખૂબ જ ભારી છે અને જો તેને કોઈ ખાઈ લીધું તો તે શક્તિ આપણાના અંદર આવતી નથી. શિયાળે કેવું હોય? ચતુર. ત્યારે તે ગરુડને બોલાવે છે. ગરુડ 2-3 દિવસમાં હિમાલય પરથી એ ફળને લઈ આવે છે. એ ડ્રેગન ફ્રૂટને એ લઈ આવે છે અને જો જ પેલો શેરુ સિંહ ખાવા જાય છે ત્યારે પેલી શિયાળ એના ઉપર પકડીને લઈ જાય છે અને ત્યાંથી દોડી જાય છે. તે ઝાડીઓમાં જતી રહે છે અને ત્યાંથી એ છેતરીને નીકળી જાય છે. પાછળ સિંહ હોય છે, સિંહ પણ દોડે છે, પણ એ શિયાળે ખૂબ જ આગળ પહોંચી ગયેલી હોય છે, દૂર જતી રહેલી હોય છે. તે દોડતી જાય છે ને બુલબુલના માળા પાસે જાય છે જ્યાં તેનું બચ્ચું પડ્યું હતું, તે બીમાર હતું. તેને કહે છે કે લે બુલબુલ, તારા બાળકને ખવડાવ, જલ્દી ખવડાવ, નકા ઇતર પેલો શેરુ રાજા એ આવી જશે. તે ફટાફટ ખવડાવે છે અને 1 બચકું, 2 બચકા અને 3 બચકા ભરે છે. પેલો જે બુલબુલનું બચ્ચું ત્યારે ડ્રેગન ફ્રૂટના 2-4 બચકા ભરે છે અને તે બચ્ચું સ્વસ્થ થઈ જાય છે. અને ત્યાં સુધી તો પેલો શેરુ અને જે શિયાળ હતું બંને વચ્ચે લડાઈ થાય છે અને જે પેલું શિયાળ હતું એ ખૂબ જ ઘાયલ થાય છે. અને બીજા દિવસે સભા બોલાવે છે શેરુ અને કહે છે કે જે શિયાળે કર્યું ખૂબ જ ખોટું છે. અને ત્યારે શિયાળ કહે છે કે મહારાજ, તે કોઈ જાદુ નહોતું કે જેના દ્વારા કોઈ શક્તિશાળી બની શકાય, અમર બની શકાય.
ત્યારે પેલું સિંહ કહે છે કે તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે, મિત્રતાનું નામ લઈ ન કર હું તારો છું એમ મીઠું લગાડી અને તે ખૂબ જ વિશ્વાસઘાત કર્યો છે. જેવો જ શેરુ એ તેના ઉપર હુમલો કરે છે ત્યાં જ તો પેલો તે શેરુ એ શિયાળના છાતી માટે પોતાનું મોં ઉઘાડે છે અને તેને મારવાની તૈયારી હોય છે. ત્યારે જંગલનો અસલી રાજા આવી જાય છે, તેનો મિત્ર આવી જાય છે અને તેને એક ધક્કો મૂકે છે ને તે શેરુ છે બહાર જ પડી જાય છે. અને તેને બુલબુલે બધી વાત કહી હતી એટલે શેરુ કહે છે પણ તમે ત્યારે પેલો જે જંગલનો રાજા હતો એ કહે છે કે આ તો સારું થયું કે મને બુલબુલ કહેવા આવી, નહીતર તું તો શિયાળને મારી જ નાખત ને. અને ત્યારે કહે છે કે અહીંયાથી તું ફટાફટ જતો રહે, ઝડપથી જતો રહે, નહીતર હું ભાર નહીં રાખું કે તું મારો મિત્ર છે. એમ કહી તે ત્યાંથી ભાગતો થઈ જાય છે અને સિંહ કહે છે કે જે મારા મિત્રોના દ્વારા જે તમને તકલીફ પડી એના દ્વારા હું માફી માંગુ છું. અને સિંહ કહે છે કે અત્યાર પછી હું જ્યારે કોઈ કામથી બહાર જાઉં ત્યારે જે નિર્ણયો ને બધું જ જંગલનો વહીવટ એ આ શિયાળ કરશે. ત્યારે બધા પ્રાણીઓ ખુશ થઈ જાય છે કારણ કે શિયાળની અંદર બુદ્ધિ અને શક્તિ હોય છે, જેના દ્વારા તે નિર્ણય લઈ શકે છે. ત્યારે બધા પ્રાણીઓ ખુશ થાય છે. અને આ વાર્તા ઉપરથી મિત્રો આપણને બોધ મળે છે કે આપણે કોઈ પણ મુશ્કેલીમાં કે પછી કોઈ પણ પરિસ્થિતિમાં જો કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કોઈ મુસીબતમાં હોય તો તેનો આપણે નિડરતાથી સામનો કરીને તેની મદદ કરવી જોઈએ.